મારા કરણને આ ભાવે જ, હું આપીશ. થાકી ગયો છું, હવે હારી ગયો છું. પપ્પાને યારે હું હવે વધારે ઝઘડા નહીં કરી શકું. મારામાં હવે તાકાત નથી. કાશ ને આજે મારી માં જીવતી હોત, પણ એ તો મને નાનપણમાં જ મૂકીને વહી ગઈ. હું કામ માં, હું કામ તારા દીકરાને એકલો મૂકીને વહી ગઈ તું? મને કાના લઈ ગઈ. તારા વિના મને નથી ગમતું. બાપા બહુ હેરાન કરે છે. પારકું હોય ને એવી રીતે રાખે છે મને. પણ હું આવું છું, હું તારી પાસે આવું છું. તું જો હું આવું. કરણ, 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 મારી મૂકો. ના, કરણ નીચે આવ. મારી કરણ, કરણ, કરણ નહીં. જો 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 પાણી પડી જવાય. તું અહીંયા કેમ ચડતો હતો? શું થયું? તમે ઘરે જાઓ ને. ના, મારી હારે હાલ, મારી હારે હાલ. ના, હું તને મૂકીને નહીં જાઉં. હાલ. અરે પણ મારે નથી આવવું. પણ તું અહીંયા કેમ ચડતો હતો? પડી જવાય, અહીંયાથી પડી જવાય. જો જો પાણી છે. નહીં ચડું, બસ મૂકી દો, હાથ મૂકી દો. હું વાત ના. કરું પણ નથી જાતો. હું ક્યાંય નથી ના, જાતો. ના. મારી માં છો ને તું. હા. તારો કરણ છું ને હું. હા, મારો કરણ છે. હું નહીં તું- પડવા દઉં. તો તું આટલા સમયથી ક્યાં હતી મારી માં? તને ગોતતી હતી. તું ગોતતી હતી તો જરાક વધારે ગોતાય ને. આટલા વર્ષ લાગી ગયા તને આવતામાં. તું ખોવાઈ ગયો તો. તું આમ આંગળી પકડીને જાતો તો તે આંગળી છોડી દીધી. પછી બહુ ગોત્યો, હસી ગોતતી હતી. હું તો તો હવે નાનો મળ્યો. હતો ને માં. મને બરાબર પકડીને કાનો રાખ્યો તે. મેં પકડેલો. પછી છે ને કોઈ રમકડું દેખાયું તો તું જતો રહ્યો. તો હું કરું મારા દીકરા, હું કરું? તને આટલા વર્ષોથી હું ગોતતી હતી, ગોતતી હતી તને. હાલ આપણે ઘરે પણ જઈએ. હવે હું મળી ગયો છું ને. હવે મને ક્યાંય ન જવા દેતી ને. નહીં. તુંય મને મૂકીને ક્યાંય ન જાતી હો ના માં. ના, નહીં નહીં જાને. નહીં જાવ. હવે હું તને છે ને અહીંયા બાંધી રાખીશ, આમ બાંધી રાખીશ. તને હું ક્યાંય નહીં જવા દઉં હવે. હાલ મારા દીકરા, હવે હું તને કોઈ દી એકલો નહીં મૂકું. ગોતતી હતી તને હું, ગોતતી હતી. માં મને ભૂખ લાગી છે. હાલ. મને તારા હાથે ખવડાવીશ? હા, ભાત બનાવ્યા છે, તને બહુ ભાવતા હતા. હાલ આપણે બેવ સમીએ મારા દીકરા, આપણે બેવ સમીએ. ગોપી, મારે કોઈ વાત નથી કરવી. સોરી, મારે આ રીતે વાત નહોતી કરવી તારી સાથે. તો પણ કરીએ ને. હા, પણ હવે તે જોયું ને કેવો માહોલ હતો. ગુસ્સામાં મારાથી કંઈ પણ બોલાઈ ગયું. સિચ્યુએશન જ કેવી થઈ ગઈ હતી, બંનેને બોલવાનું ભાન નથી. હા, ઘરમાં આ બધા ઝઘડા, આ બધી માથાકૂટો, આ કંકાસ, આ બધું મારા લીધે તો છે. પછી ભલે ને હું ગમે એટલી કોશિશ કરતી હોય. તારા લીધે કંઈ નથી. સોરી, મેં જે પણ ગમે તેમ બોલી દીધું એના માટે હું માફી માગું છું. મારો એવો કોઈ મતલબ નહોતો કહેવાનો. બસ ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું ગમે તેમ. ગુસ્સામાં સાચું બોલાઈ ગયું તમારાથી અર્જુન, કે તમે મારાથી કંટાળી ગયા છો, તમને મારાથી ડિવોર્સ જોઈએ છે. આ બધું ગુસ્સામાં છે ને માણસ સાચું બોલી દેતું હોય. વાત એવી નથી. જો ગુસ્સો હોય ને ત્યારે માણસનું મગજ કામ નહીં કરતું હોય. જે મનમાં વિચાર આવે ને એ તરત જ મોઢામાંથી બોલાય છે. એટલે એ વાત છે ને મન પર નહીં લેવાની. એક કાનેથી સાંભળવાની, બીજા કાનેથી કાઢી નાખવાની. એને આટલું બધું મન પર નહીં લેવાનું. નહીં તો જો ગુસ્સાવાળી બધી વાતો આપણે મન પર લેતા થઈ જઈએ ને તો પછી વધારે ઝઘડા થઈ જાય. અને એ બધું છોડ. હમણાં કરણને શોધવા માટે ગયો હતો. શોધવા મતલબ? ઝઘડો થયો તો મારાથી એના પર હાથ ઉપાડાઈ ગયો. તમે કરણભાઈ પર હાથ ઉપાડ્યો?
પણ કેમ? એ તને લઈને ગમે તેમ વાત કરવા લાગી ગયો, જે મનમાં આવે એ બોલવા. એટલે હવે તમે પણ કરણભાઈ જેવું કરશો. એ ગુસ્સામાં પપ્પાને ગમે તેમ બોલી દે અને તમે ગુસ્સામાં એમના પર હાથ પણ ઉપાડી દીધો. પણ આવું કરવાની શું જરૂર હતી અર્જુન? તારા માટે કંઈ બોલે એ કેવી રીતે સાંભળી લઉં? તો મારાથી ઉપડી ગયો હાથ. અને પછી પપ્પા પણ ગમે તેમ બોલવા લાગી ગયા કે હવેથી ઘરે નહીં આવતો ને મરી જા ને આમ ને તેમ ને. તો એ ગુસ્સામાં ઘરેથી જતો રહ્યો. તો હું એને શોધવા માટે ગયો, પણ ઘરેથી જતા રહ્યા? પણ ક્યાં જતા રહ્યા? નહીં ખબર. હા, અને તમે અહીંયા શું બેઠા છો? તો પછી તમે જાઓ. અરે એમને કંઈ કરી લીધું તો એકદમનો મગજ, તમને ખબર છે ને, ગુસ્સામાં હોય ને ત્યારે એમને કંઈ જ નથી દેખાતું. ખબર છે મને, હું જઈને આવ્યો, શોધીને આવ્યો, પણ એ કશે નથી મળતો. ફોન પણ એ બંધ કરીને બેઠો છે. કશે નથી મળતાનો શું મતલબ છે? અરે તો હવે શું કરીશું? ખબર ને, હું થોડી વાર રહીને ફરીથી જાઉં છું, એના ભાઈબંધોના ઘરે શોધી આવું છું. જો મળી જાય તો એને કહું કે રાતે તું એમને ત્યાં જ રહે, સવારે ઘરે આવ. થોડી વાર રહીને નહીં, અત્યારે જ જાઓ ને તમે. એમનો જે ફ્રેન્ડ છે ને રવિ, બની શકે કે એમના ઘરે જઈને બેઠા હોય. એક વખત જઈને આવો. એના ઘરે ગયો હતો, પણ રવિ એ નહોતો ને એ નહોતો. હવે ખબર નહીં, કદાચ બંને સાથે હોય. એટલે થોડી વાર રહીને રવિના ઘરે હું ફરીથી જાઉં છું. રવિનો ફોન એ બંધ આવતો હતો. ભગવાન, આ કરણભાઈ આપણને કેટલું ટેન્શન આપશે. આટલા મોટા થઈ ગયા પણ સમજતા જ નથી કે એમની આવી હરકતોથી આપણે લોકો ચિંતામાં મુકાઈ જઈએ. અરે એ તો બાળક છે, થોડું એનો સ્વભાવ નાનપણથી જ આવો છે. બધી વાતોમાં તામસી, જે મનમાં આવે બોલી દેવાનું. પણ પપ્પા ક્યારે સમજતા જ નથી. સમજીને વાત કરવાની હોય ને. હું ફક્ત પપ્પાને એક જ વાત સમજાવું છું કે એને સમજાવીને વાત કરો. ભગવાન, બસ કરણભાઈ કાંઈ ખોટું પગલું ના ભરે તો સારું. જાઓ ને તમે, ક્યાંક જુઓ ને મળી જાય તો. હું ફરીથી જાઉં છું. હું પણ ફોન કરું છું એમને. હા, હું કંઈ પણ ખબર પડે એટલે હું તને જાણ કરું. કરણભાઈ અને પપ્પા નાના બાળક જેવું કરે છે. એક વાત મગજમાં ઘૂસી જાય છે, નીકળતી જ નથી એમને. કોઈ સમાચાર મળ્યા? અરે કરણભાઈના ક્યાં છે? હજુ સુધી તો તમારા દીકરા પણ નથી આવ્યા. અર્જુન ક્યારના એને શોધવા માટે ગયા છે. ફોન નથી લાગતો એનો. મને ચિંતા થાય છે કે ખરું તો નહીં હોય ને. એ ફાલતુ ગુસ્સા કરી ભાગી જઈને ગોતવાનો જવાનો હોય. ક્યાં ગયો ને? આપણે શાંતિથી રહો ને. બાપુજી, તમારા જેવો મગજ અર્જુનનો હોત ને તો સારું થાત. મારે તો કઈ ઉપાધિ ન રહે. આ તો તમારા દીકરા કરણ ગયા, પાછળ અર્જુન પણ ગયા. મને તો સમજાતું નથી કે શું થયું હશે. અત્યાર સુધી કેમ નહીં મળ્યા હોય. અરે કરણ નથી તો ઘરમાં શાંતિ છે. ભાઈ મારે નથી, ભાઈ ના. ક્યાં હતા તમે લોકો? મેં કીધું તું ને કે એને કોઈ નહીં સંતાડે. આવ્યો ને પાછો. પપ્પા શાંતિ રાખો ને. હવે આવી ગયો છે ને ઘરે. મેં કીધું હતું ને કે મારે ઘરે નથી આવવું. અરે તું ચૂપ. ખબર મેં તને શું કહ્યું તું? ઘરે આવીને એક પણ શબ્દ તારે બોલવાનો નથી. પણ ક્યાં હતા તમે કરણભાઈ? એ કેટલી ટેન્શન કરતા હતા ખબર છે તમને? હું ક્યારની ફોન કરું છું, તમારા એકનો ફોન નથી લાગતો. મરવા ગયો હતો, કૂદવા જતો હતો નદીમાં, ત્યાં કોઈએ રોકી લીધો. બોલ્યો પાછો? એને નહોતું આવું તો તું હું કામે લાવ્યો પરાણી? બાપુજી, આ તમે શું બોલો છો? સાંભળતા નથી એ શું કહે છે? કૂદવા ગયા હતા એમ કહે છે, છતાંય તમે ધમકી મારે છે ખાલી ખોટી. પપ્પા થોડું શાંત થાઓ ને. કે ઝઘડો જ કરવો છે હજી ઘરમાં? ઓછો ઝઘડો થયો બપોરે? બાપુજી, આ તમને નથી ખબર. એમના કારણે અર્જુન પણ ટેન્શનમાં રહે છે, ડિસ્ટર્બ રહે છે. કામ નથી થતું એમનાથી ઓફિસનું, અને હું આમના કારણે ડિસ્ટર્બ રહું છું. ઘરમાં કોઈ વ્યક્તિને શાંતિ જ નથી. શું કરવાના આટલા પૈસા? તો હું જવાબદાર છું આ બધી વસ્તુનો? ના, અમે બંને જવાબદાર છીએ. તમે બંને છે ને થોડું શાંતિથી એકબીજા સાથે વાત કરો ને, અને એકબીજાને સમજીને વાત કરો ને, તો આ ઘરમાં ઝઘડા ના થાય. એટલે થોડું સમજો. આજે કહે છે ને એને શાંતિથી સમજો, અને એને શાંતિથી તમે સમજાવો તો એ તમારી જોડે સારી રીતે વાત કરશે, તમને ઊંધા જવાબ નહીં આપશે. કોને તમે સમજાવો છો અર્જુન? કેટલા સમયથી સમજાવો છો? આજ સુધી સમજ્યા છે કે તમે આટલું પ્રેમથી એમને સમજાવી રહ્યા છો? બીજું શું કરું, પણ સમજવા જોઈએ ને એ લોકો. એને કે સારી શરૂઆત એનાથી કરે. તો બંનેને કહું છું, તમને પણ કહું છું ને એને પણ કહું છું. હવે બંને સમજી લો કે શું કરવું છે, કે હજી ઝઘડા જ કરવા છે આ ઘરમાં. ભાભી, હું શરૂઆત કરું છું સારી. ભાભી,
મારાથી થોડુંક વધારે તમને બોલાઈ ગયું હતું, મને માફ કરી દેજો અને ભાઈ તું પણ માફ કરી દેજો. કરી દઈશ. આ ઘરમાં ઝઘડા બંધ કરી દેશો ને તો બધું માફ કરી દઈશ, પણ એ થવાનું નથી. જોયું ને, ભૂલ તમારી બેની જ કરી છે એણે. તમારી બંનેની માફી માંગી લીધી. મારી તો કઈ ભૂલ જ નથી કરી એણે. માફી માંગ. માગી લે કીધું ને. ના માંગે. માગશે. માગ. એ નહીં કરે માફ તો પછી માફી માંગીને શું કરવાનો? માગી જ લે એકવાર. અરે એને આવડતું જ નથી એવું બધું. પણ એ પરણે માફી મંગાવે એ થોડી માંગવાની હોય. અર્જુન, હવે આ માફી માંગવાના ચક્કરમાં ફરીથી ઝઘડા શરૂ થશે. નથી માંગવી. હું તમારા બધાની માફી માંગુ છું. બસ થઈ ગઈ શાંતિ. હવે જાઓ, અંદર રૂમમાં જઈને સૂઈ જાઓ. રાતના 12 વાગ્યા છે. જા. જમી લેજે. આપણા કરતા તો જે ભીખ માંગીને જીવતા હશે ને અર્જુન, એ પણ અત્યારે શાંતિથી સૂઈ ગયા હશે એમના ઝૂંપડામાં જઈને. આપણા મોટા બંગલામાં રહીએ છીએ પણ 12 વાગ્યા સુધી તો લોહી ઉકાળા જ હોય છે. હું સુવા જાઉં છું એને કહેજે રાતે લોબીની લાઈટ બંધ રાખીને બેહે. મોબાઈલમાં ગુજપુજ કરવું હોય અને લોબીની લાઈટ ચાલુ રાખીને બેહે. મને ઊંઘ નથી આવતી. હજી કરો કચકચ. લોબીની લાઈટ પરથી પણ કચકચ કરવી છે તમને. ઘર કંકાસ્યું કરી નાખ્યું છે આ લોકોએ. એ કરણ, બોલો. બહુ હારા મૂડમાં લાગે. હું તો હારા મૂડમાં જોઉં છું. તમને જોઉં ને પછી મારો મૂડ બગડી જાય છે. નહીં જોવાનો મને. ઓકે. સાંભળ, ઓલા નટુ કાકા 13,000 રૂપિયા આપ્યા તે. હા, શું કામ? એને જરૂર હતી. જરૂર તો આખા ગામને છે, તો આખા ગામને આપ ને. આખું ગામ મારી પેઢીમાં કામ કરતું હોય તો એને આપું. આપ નટુ કાકા આપણી પેઢીમાં કામ કરે, એને જરૂર હતી તો મેં ઉપાડ આપી દીધો. તને કોણે ડાયો કર્યો ઉપાડ આપવા માટે? એના પૈસા જમા છે. હું તો પહેલેથી જ ડાયો છું. એમાં ડાયો કરવાની ક્યાં જરૂર હતી? એને જરૂર હતી તો આપી દીધા. હવે એમાં એટલી બધી મગજમારી કરવાની છે. પણ એના પૈસા તો જમા હોવા જોઈએ ને. આ તો જમા કરશે ને, આવતા મહિનાના પગારમાંથી કાપશું. અરે બાકી છે પગાર, એના પહેલા અપાય કે આને ઉપાડ અપાય? અરે બાપુજી, તમને ગમે તે કરો, પ્રોબ્લેમ 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 ન જ હોય. તું ઊભા કરે છે પ્રોબ્લેમ, હોય નહીં મને. તમારો છે ને સ્વભાવ જ એવો થઈ ગયો છે, કચકચિયો. કેવો? આ ઉંમર વધે છે ને એમ તમારો સ્વભાવ વધારે ને વધારે કચકચિયો થતો જાય છે. ગામમાં કોઈ નથી કે તું તારા સિવાય. તું એક લાગી પડે ગમે ત્યારે. સ્વભાવ. ગામમાં છે ને કોઈની સાચું બોલવાની તેવડ નથી. તમારાથી બધા બીવે એટલે. અને તું હું થોડોક બીવ. તું છે ને ઓફિસના વહીવટમાં કઈ દખલગીરી નહીં કરતો અને મને પૂછ્યા વગર કોઈ પૈસા નહીં આપતો. બીજું કાંઈ? બસ એટલું જ. બીજું કંઈક નવું કરીશ ને ત્યારે કહીશ. હા, તમને તો મારી બધી વાતમાં પ્રોબ્લેમ જ હોય. હું કંઈ પણ કરીશ, હમણાં અંદર પાણી પીવા જાય ને તોય તમને પ્રોબ્લેમ જ હોવાનો. તો તમે કહેશો કે આપણા શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ઊભા પાણી ન પીવાય, બેહીને પાણી પીવાય. પાછો તમને એમાંય વાંધો આવશે. તમને છે ને કોઈ વાતે પહોંચાય એમ જ નથી. અરે તારે શાસ્ત્રો નથી વાંચવાના, તારે ઓફિસનું કામ સંભાળવાનું છે. શું વાતનો ઝઘડો છે આજે? આ મગજ ખાલી કરી દે મારું રોજ. શું થયું આજે? કઈ નહીં, પેલા નટુ કાકા છે ને આપણી ઓફિસમાં. હા. હવે એને કેવું હતું કે એને કંઈક પ્રોબ્લેમ હશે તો પૈસાની જરૂર હતી તો મેં એને 13,000 રૂપિયા ઉપાડ આપ્યો. હવે ઉપાડ આપવો કઈ ખરાબ વાત તો નથી ને, ઉપાડ તો એમાં ભડકી ગયા. તો પણ પૂછવું તો જોઈએ કે નહીં મને? અરે પણ હવે એને જરૂર હતી તો એને આપી દીધા. એટલે જરૂર મારે 5 લાખની છે, તમે બે મને 5 લાખ આપો. નથી આપવા. કેમ નથી આપવા? શાંત રહે ને થોડો. કેમ આવી રીતે જવાબ આપે છે તું? તું આવા જવાબ આપે એટલે અકડાય છે ને પછી. ઊંધી જ વાત કરે મારી સાથે. ગમે તે વાતમાં સીધી વાત જ ન કરે. અને કંઈ પણ કરે ને બધી વાતમાં તમારે એને બોલ નહીં કરવાનું બાપુજી. તો શું કરવાનું? એને પંપાડવાનો. હા તો પંપાડો, દીકરો છું, પંપાડાય. તને પંપાડવો નથી, તને તો. આ હદે જશો તમે હવે. મોટો થઈ ગયો છે, નાનો નથી હવે. પણ એની જીભડી જો ને કેટલી ચાલે છે. તમારું આજ સુધી બન્યું છે કે હવે બનશે? એના દોસ્તારોને વાત કરતો હોય ને એવી રીતે મારી એને વાત કરે છે. આ તો કહેવાય છે કે દીકરો મોટો થઈ જાય ને તો એને દોસ્તાર બનાવી લે, પણ તમને તો કઈ ભાન જ નથી પડતું. દોસ્તી કરવાના લાયક તો હોવો જોઈએ કે અરે બંધ નહીં? કરો હવે. રોજનો ઝઘડો તમારો. મારા મગજની તો છે ને એ કઢી કરી નાખે છે. એને કંઈક સમજાવ. હવે છે ને તારે એમની સામે કંઈ બોલે ને તો તારે બોલવાનું નહીં. હું ક્યાં બોલતો હતો? હું તો ઘરેથી નીકળતો હતો, રસ્તામાં ઊભો રાખ્યો મને પથ્થર ઠોકવા માટે. હવે આ કંઈ કરે ને તો તમારે છે ને મને કહેવાનું, હું એને કહી દઈશ. પણ તમે આ રીતે વાત કરશો ને એ તમને ઊંધા જ જવાબ આપે છે. એટલે મોટો ફળફાદર છે
કે મારે ડાયરેક્ટ નહીં કહેવાનું અને તને વાયા કરવાનું? હવે એ તામસી સ્વભાવનો છે તો એનું શું કરવાનું? મારી પર પણ ગુસ્સો કરે છે ક્યારે ક્યારે, તો દર વખતે ઝઘડો નહીં કરવાનો હોય. મેં એને કીધું કે નટુ કાકાને પૈસા મને પૂછ્યા વગર હું કામે આપ્યા, તો એને એટલું કહી દેવાય ને કે પપ્પા હવે પછી પૂછ્યા વગર નહીં આપ. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. હવે ભૂલ થઈ ગઈ. હા, માની લીધું ને હું હવે. બહાર ઊભો છું. જો નફટ છે હાવ. તમે થોડા છે ને શાંત થઈ જાઓ. આ ઉંમરે આટલો બધો ગુસ્સો સારો નહીં કહેવાય બાપુજી. અરે મારે નથી કરવો ગુસ્સો, આ કરાવે છે મને. હું સમજાવું છું એને.